નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેષ ધમા। હાલ ગુજરાતની અંદર ખૂબ જ કરુણદાયક ઘટના ઘટી છે અને આ ઘટના જેટલી દુઃખદ છે એટલી જ લાલ બત્તી સમાન છે। વાત થાય છે અમદાવાદના અમરાવાડી વિસ્તારમાં રહેતી માયરા નામની દીકરીની, જે ગુજરાતી ગીતોમાં ડાન્સર તરીકે કામ કરતી। એ માયરા એવી વ્યક્તિને પ્રેમ કરી બેસે છે જે પોતે પરણિત છે અને 2 સંતાનોનો બાપ છે। એ વ્યક્તિનું નામ છે જયેશ ઓઢા, જે બધું જાણતા હોવા છતાં 21 વર્ષની દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે અને આ પ્રેમનો અંત એટલો ખરાબ છે કે આ સાંભળી કોઈની પણ રૂહ કાપી જાય। એની પહેલા જોઈએ આ જયેશ ઓઢાને, જે અગાઉ પણ ઘણા વિવાદોમાં આવી ચૂક્યો છે, જે એક લોક ગાયક છે। તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો, જેમાં માયરા એની સાથે છે, જે ડાન્સ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પણ પોતે ક્યાંક ને ક્યાંક કાચી ઉંમરમાં આને પોતાનો પ્રેમી માની બેસે છે અને આ જયેશ ઓઢા પણ એમને પોતાની પ્રેમિકાની જેમ રાખે છે અને આ બાદ તે લગ્નની લાલચો આપે છે, તેને મોટા મોટા સપનાઓ દેખાડે છે, ફિલ્મમાં હિરોઈન માટે કામ અપાવશે, તે એની સાથે લગ્ન કરશે, એવા ઘણા બધા ખોટા વાયદાઓ કરે છે અને માયરા પોતાના સપના પૂરા કરવાની લાલચમાં રહે છે। ચાલો, માયરા થોડી ના સમજ હતી, એની કાચી ઉંમર હતી, પણ આ તો પોતે પરિપક્વ છે, 2 બાળકોના પિતા છે અને પોતે લોક ગાયક હોવા છતાં આ દીકરીનું શોષણ કરે છે। માયરા આ ગાયક સાથે લગ્ન કરવા માંગતી હતી, તેથી તે કહે છે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ, આપણે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં છીએ। જ્યારે માયરાએ લગ્નનું દબાણ કર્યું ત્યારે તે પોતાની સાચી હકીકત માયરાની સામે રાખે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, મેં તો માત્ર મારા કામ માટે તારો ઉપયોગ કર્યો છે। આ વાત સાંભળતા જ માયરાને આઘાત લાગે છે, તે કામે જવાનું બંધ કરી દે છે। તેમના માતા પિતાનું કહેવું છે કે છેલ્લા 10-20 દિવસથી તેમણે સરખું જમવાનું પણ બંધ કરી દીધું છે। એ આની સાથે પરણવા માટે ખૂબ જ લાચાર થઈ ગઈ હતી અને આ જયેશ ઓઢા તેમને ફોન અને મેસેજ કરી તેમની પાસે ભીષણ માગણીઓ પણ કરતો, જે તેમની મોબાઈલની ચેટની અંદર જોવા મળેલ છે। એ મગજ અને હૃદયથી એટલી હારી ગઈ હતી કે તેણે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। હવે આ બાબતને લઈ માયરાના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી, પણ તેને કોઈ ન્યાય નથી મળતો, મળે છે તો ખાલી ધક્કાઓ। કહેવામાં આવે છે કે કંઈક પ્રૂફ લાવો, જે માયરાનો મોબાઈલ છે, જે પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યો છે, છતાં પણ કોઈ ન્યાય હજી સુધી મળ્યો નથી। બહેનો, તમે જેને પ્રેમ કરો છો એના વિશે જાણો, એ કોણ છે, કેવું છે, એના વિશે પૂરી તપાસ તો કરો। અને જે બહેનોના ભાઈ આ વિડીયો જોવે છે, કોઈ દીકરીના કદાચ પિતા આ વિડીયો જોતા હશે, તો મારી તમને એટલી જ વિનંતી છે કે તમારી દીકરીને પાસે બેસાડી 2 કઠણ શબ્દ કહેજો, કદાચ એ 2 શબ્દથી તમારી દીકરી રડી પડશે, પણ આવા દરિંદોના હાથમાંથી બચી જશે। આ ઘટના એક લાલ બત્તી સમાન છે। મિત્રો, આ વિડીયોને બને ને ત્યાં સુધી શેર કરજો, દરેકને જાણ થવી જોઈએ કે ગુજરાતની અંદર આવી ઘટના ઘટી છે, જેથી દરેક દીકરી, દરેક બેન સાવચેતીથી રહે, કોઈના આવા આંધળા પ્રેમમાં પડીને પોતાનો જીવ ગુમાવવો ના પડે। બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો।